માંગરોળ કન્યા શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। માંગરોળના લીમડા ચોકમાં આવેલ કન્યા શાળાનું આજથી લગભગ 11 મહિના પહેલા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે સ્કૂલનું આજે લોકાર્પણ તે જ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે। અભ્યાસ કરતી નાની બાળાઓને સમયસર અને નજીકમાં સ્કૂલમાં અભ્યાસ મળી રહે તે માટે ધારાસભ્ય દ્વારા સમયથી પહેલા કામ પૂર્ણ કરવા એજન્સીને ભારપૂર્વક ભલામણ કરાઈ હતી। માંગરોળમાં લીમડા ચોક મધ્યે આવેલ કન્યા શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ 89 માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના વરદ હસ્તે માંગરોળ નગરપાલિકાના પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયા, વરિષ્ઠ આગેવાન વેલજીભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, માલધારી આગેવાન ભગવાનભાઈ મોરી, કલ્યાણજી રતનજી ટ્રસ્ટના મિહિરભાઈ વ્યાસ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં આશરે 1 કરોડ 8 લાખના ખર્ચે બનેલ નવા મકાનનું પુનઃનિર્માણ કરી લોકાર્પણ થયું હતું। આજથી 120 વર્ષ પહેલા એટલે કે 1905માં કન્યા કેળવણી માટે આ બિલ્ડિંગ કલ્યાણજી રતનજી અધ્યારોના ધર્મપત્ની નંદુમાએ પોતાની હયાતીમાં બંધાવી અર્પણ કરી હતી। આજરોજ માંગરોળ મુકામે લીમડા ચોક કન્યા શાળાનું નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ ને 8 લાખ જેવી રકમ મંજૂર કરવામાં આવેલી અને જેનું ખાતમુહૂર્ત પણ અમે જ કર્યું હતું અને એ ટૂંકા ગાળામાં 1 જ વર્ષની અંદર એવડું મોટું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે। કોન્ટ્રાક્ટરને પણ અભિનંદન આપું છું અને સાથે સાથે જે લોકોએ સાથ અને સહકાર આપ્યો એ લોકોને પણ હું ખૂબ અભિનંદન આપું છું। સાથે આ વિસ્તારમાં એક નમૂનારૂપ કન્યા શાળા બનાવવામાં આવેલી છે અને આ કન્યા શાળામાં ગરીબ માણસોના નાની દીકરીઓ અહીંયા અભ્યાસ માટે આવે છે અને આજના લોકાર્પણ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, વાલીઓ હાજર રહ્યા અને આજે લોકાર્પણ કરવામાં આવ્યું।